ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। મિત્રો આજે 25 ઓગસ્ટ હવામાનની વાત કરીએ તો 6 વાગ્યા છેલ્લા 24 કલાકના ડેટા મુજબ સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 4 ઇંચ હતો, સુરતના અમરપાડામાં 3.90 ઇંચ, સાબરકાંઠાના ઈડરમાં 3.86, તાપીના વ્યારામાં 3.5, સાબરકાંઠાના દાંતામાં 3.25, પાટણના રાધનપુરમાં 3.7, વડોદરાના ડભોઈમાં 3.15 ઇંચ। કુલ 225 તાલુકામાં વરસાદ હતો, એમાં 43 તાલુકા એવા હતા જ્યાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ હતો। મિત્રો મોસ્ટલી આમાં તમારે સૌરાષ્ટ્રમાં પણ પડ્યો, ઉત્તર ગુજરાતમાં પણ પડ્યો, મોરબી કચ્છમાં 1 ઇંચ ઉપરના વરસાદની વાત છે। મેજોરિટી સાર્વત્રિક રહ્યો, બીજે હળવો મધ્યમ રહ્યો। હવે અત્યારે ચોમાસું ધરી અને લો પ્રેશર ક્યાં છે તે જોઈ લઈએ। આ મિત્રો તમે ટપકા જુઓ છો તે ગુજરાત રાજ્યના 23 થી 24 તારીખ સુધીના, એટલે ગઈકાલની 24 તારીખ સુધીના હતા, આપણે આવતીકાલના। આમાં તમે જુઓ ગુજરાતના વિસ્તારો, જ્યાં પીળા ટપકા છે તે ભારે વરસાદ છે, જ્યાં કેસરી ટપકા એ અતિ ભારે વરસાદ, અને આ લીલો એ હળવો અને વાદળી એ મધ્યમ વરસાદ પડ્યો। તમે જુઓ તો મોસ્ટલી બધા એરિયા આવી જશે, કચ્છમાં થોડા ઓછો છે। હવે અત્યારે લો પ્રેશર શું છે તે જોઈ લઈએ। અત્યારે મિત્રો લો પ્રેશર ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ ઉપર છે અને એના યુએસસીઓ છે, અને બંને મળી ગયા છે, જે આગલું યુએસસી હતું એ, અને ચોમાસું ધરી બીકાનેર, જયપુર, ગ્વાલિયર થઈને લો પ્રેશરના સેન્ટર થઈને બંગાળની ખાડી સુધીમાં જાય છે, અને 48 કલાકમાં બીજું લો પ્રેશર બને છે। એટલે આપણે મોસ્ટલી બપોર પછી ઈશુકભાઈ પટેલની આગાહી આવશે આજે, તો બપોર પછી બુલેટિન જોઈ અને તેનો વિડીયો વિગતવાર આપશું। આજે પણ બધા જિલ્લામાં, તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે સીમિત વિસ્તારોમાં હળવા મધ્યમ ચાલુ રહેશે। ગુજરાત રિજન, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને એને લાગુ સૌરાષ્ટ્રમાં સારી શક્યતા, બીજે પણ હળવા મધ્યમની અમુક સીમિત વિસ્તારમાં ભારે પડી શકે। બપોર પછી આપણે 2:30-3 વાગે ઈશુકભાઈ પટેલની આગાહી આવે ત્યારે વિગતવાર વિડીયો જોઈશું। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। જય માતાજી।